હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજના વિડીયોની અંદર આપણે વિભાજ્યતાની ચાવીઓનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે આપણે નિશેષ ભાગી શકીએ કે ન ભાગી શકીએ એ આપણે જાણવું હોય તો આપણને આ ચાવીઓ મદદરૂપ થતી હોય છે. ઉદાહરણ સ્વરૂપે કોઈ સંખ્યા છે 20. આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ કે નહીં, આ આપણો પ્રશ્ન છે. તો આપણે આરામથી કરી શકીએ છીએ કે 2 દાણ 20, બરોબર. અહીંયા આપણી શેષ આવે છે 0 0, એટલે આ સંખ્યાને આપણે નિશેષ 2 વડે ભાગી શકીએ છીએ. પરંતુ કોઈ સંખ્યા છે 2,55,60,420, શું આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ? જો આપણને ચાવીઓની માહિતી ન હોય તો આપણે આને 2 વડે ભાગવાનો પ્રયાસ કરીશું, બરોબર છે. અને આ સંખ્યાને 2 વડે ભાગવાનો પ્રયાસ કરીશું તો આ દાખલો ઘણો લાંબો થઈ જશે અને આપણો ઘણો સમય માંગી લે છે. પરંતુ જો આપણને વિભાજ્યતાની ચાવીઓ ખબર હોય, આપણે એનાથી માહિતગાર હોઈએ તો આપણે સહેલાઈથી આવા દાખલાઓનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો આજના વિડીયોની અંદર હું વિભાજ્યતાની કેટલીક ચાવીઓની માહિતી તમને આપવાનો છું. મિત્ર, કોઈ સંખ્યા છે 2. કોઈ સંખ્યા છે 2. આપણે કેવી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ એ આપણી પહેલી ચાવી છે. કોઈ સંખ્યા છે 2. 2 વડે કેવી સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકીએ? તો જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, ફરી રિપીટ કરું છું કે 2 વડે આપણે કેવી સંખ્યાઓને નિશેષ ભાગી શકીએ છીએ? તો જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે 10. તો 10 માં એકમનો અંક શું છે? 0. તો આપણે 10 ને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 2,55,40,624, બરોબર. 2,55,40,624. તો અહીંયા આપણને એકમનો અંક શું આવ્યો છે? 4. શું આવ્યો છે? 4. તો જેમ મેં ઉપર જણાવ્યું કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો અહીંયા જે 2,55,40,624 સંખ્યા છે એનો એકમનો અંક 4 છે, એટલે આપણે આરામથી કહી શકીએ, ચોક્કસપણે કહી શકીએ કે આ સંખ્યાને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. આઈ હોપ કે દરેક મિત્રને સમજ